નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે લૂંટધાડ અને ગરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા હતા. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પોલીસ મથકના સિનિયર પીઆઈ વિજય જાડેજાને લૂંટધાડ તેમજ ગરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત એલસીબીના પીઆઈ એસપી આહિર, ડીએમ રાઠોડ, આરએસ ગોહિલ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી અને પોલીસ કર્મચારીઓ આ કામગીરી માટે તપાસમાં હતા. તે દરમિયાન તેમની સાથેના એએસઆઈ સુનિલસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ તેમજ અર્જુનભાઈને ચીખલી પોલીસ મથક વિસ્તારના લૂંટના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીઓ દિનુજ શૈતાનસિંહ મેડા તેમજ બદિયા નીનામાં ભરૂચ હાઈવે પર હોવાની બાતમી મળતા નવસારી એલસીબી પોલીસની ટીમે ભરૂચના એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમજ પોલીસ કર્મચારીઓ તકદીરસિંહ પરમાર અને વિજય આહિર સાથે મળીને જોઈન્ટ ઓપરેશન કરી ભરૂચના ભોલાવ ખાતેથી મધ્યપ્રદેશ ખાતે રહેતા વિનુભાઈ શૈતાનભાઈ મેડા તેમજ બદિયાભાઈ કાળાભાઈ નીનામાને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન તેમણે ચીખલી હાઈવે પર આવેલી કોરી વર્ષ 2007માં રાત્રિના સમયે રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે નવસારી એલસીબી પોલીસે બંને આરોપીને ચીખલી પોલીસ મથક ખાતે સોંપી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી.